ગુજરાતમાં હવે એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરો એક જ ટિકિટમાં મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે। કોર્પોરેશનનું કહેવું છે કે આના થકી પરિવહન સેવામાં વધારો થશે અને ડિજિટલ સિસ્ટમને વેગ મળશે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર રિયાલિટી કંઈક અલગ જ છે, કારણ કે કોર્પોરેશને એક કંપનીને ₹470 કરોડમાં સમગ્ર સિસ્ટમનું ઓપરેશન અને મેન્ટેનન્સ કરવા અપાયું છે, પરંતુ આ દરખાસ્ત મંજૂર કરવાથી લોકો ખરેખર સુવિધા લઈ રહ્યા છે કે કેમ તે એક સવાલ છે। આના થકી લોકોને ટેકનોલોજીના માધ્યમથી ટિકિટ મેળવવી પડશે અને એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, પરંતુ ઘણા લોકો કીપેડ ફોન વાપરતા હોય છે, તો ઘણાના બેંક એકાઉન્ટમાં પૈસા ન હોવાના કારણે સ્કેન કરી શકતા નથી અને તે રોકડા આપી ટિકિટ લઈ રહ્યા છે। ત્યારે આટલું મોટું ટેન્ડર મંજૂર કરતા પહેલા આ બધી વાતો કોર્પોરેશનના ધ્યાને કેમ ન આવી તે એક સવાલ છે। અમદાવાદમાં એએમટીએસમાં મુસાફરી કરવી હોય કે બીઆરટીએસમાં મુસાફરી કરવી હોય, બંનેની ટિકિટ એક જ સરખી રહેશે અને બંનેની જે ટિકિટ એક સરખી રહેશે તે માટે ખાસ કરીને 470 કરોડનું એક ટેન્ડર છે, ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાતા વિવાદ સર્જાયો છે। સરેરાશ 6 લાખથી પણ વધારે લોકો છે તેઓ બીઆરટીએસ અને એએમટીએસનો ઉપયોગ કરે છે અને આ પ્રકારની જે સિસ્ટમ છે તે સિસ્ટમ જો લાગુ કરવામાં આવે તો લોકોએ ડિજિટલ ટિકિટ લેવી પડશે, તે પ્રકારની વાત સામે આવી રહી છે। પરંતુ હાલની પરિસ્થિતિમાં આપ જુઓ તો દરેક વ્યક્તિ ખાસ કરીને જ્યારે ટિકિટ લે છે ત્યારે રોકડા કાઢીને ટિકિટ લે છે। જે પ્રકારનું ડિજિટલ પેમેન્ટ માટે અહીં લગાવવામાં આવ્યો છે લોકો, પરંતુ આ ખાસ કરીને QR કોડ હોવા છતાં પણ લોકો છે તે અહીં આપ જોઈ રહ્યા છો કે રોકડા આપીને ટિકિટ ખરીદતા જોવા મળી રહ્યા છે। પરિણામ એ છે કે જે રીતે સિંગલ ટિકિટ સિસ્ટમ છે તે ડેવલપમેન્ટ કરવાની વાત છે, તો તે ઓન ગ્રાઉન્ડ રિયાલિટીમાં કેવી રીતે યોગ્ય લાગશે, ડિજિટલ લેવાની વાત છે। તમે શું માની રહ્યા છો, ડિજિટલ લેવી જોઈએ કે રોકડાથી પૈસા આપીને લેવી જોઈએ? ડિજિટલ લેવી જોઈએ મેડમ। તમે રોકડા આપીને? મેં રોકડા તો મારા તો કેશ નથી ના સાહેબ, ઓનલાઈન નથી એટલે ના ઓનલાઈન નથી એટલે આવા તો તમારા જેવા અસંખ્ય લોકો હશે કે જે ઓનલાઈન સિસ્ટમ નથી વાપરતા। તમે માનો છો કે ડિજિટલ લેવી જોઈએ પણ તમે પોતે નથી લેતા? મેડમ એનું શું કેવું છે કે ડિજિટલ અંદર પૈસા કોઈના જોડે હોય ના હોય, કોઈને મોબાઈલ ચાલતો હોય ના ચાલતો હોય એના સાથે તકલીફ એના સાથે એનાથી છે। અચ્છા, તમે ટિકિટ લેવા આવ્યા છો, કેવી રીતે ટિકિટ લેશો? રોકડા આપશો કે પછી પેમેન્ટ કરશો? રોકડા આપશો। હા, તો પેમેન્ટ ના કરવાનું કારણ શું? અહીંયા ડિજિટલ પેમેન્ટ ઉપર તમારી પાસે બેંકમાં ખાતું છે, હવે મારું જૂના નંબર છે ને થોડો ગડબડ છે, ચેક કરો એટલા બિલકુલ। તો આવા અનેક લોકો, આપ ખાલી 2 જ એક્ઝામ્પલ મેં તમને આપ્યા, આવા અનેક લોકો છે કે જેઓ અહીં આવે છે ટિકિટ રોકડાથી ખરીદે છે, ડિજિટલ પેમેન્ટ કેમ નથી કરતા? તમારી પાસે છે ફોન? નહીં, સાદા ફોન છે। સાદો ફોન છે? અચ્છા, બિલકુલ। એટલે સાદા ફોનનું પણ એક્ઝામ્પલ આપે જોયું કે સાદો ફોન હોવાને કારણે તેઓ રોકડા આપીને, કીપેડ ફોન છે અને કીપેડ ફોન હોવાને કારણે તેઓ રોકડા આપીને ખાસ કરીને ટિકિટ ખરીદે છે। ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકો છે ડિજિટલ પેમેન્ટ પણ નથી કરતા, તો પછી 470 કરોડના બજેટનું જે રીતે વાત કરવામાં આવી છે, 470 કરોડના મંજૂર કરવામાં આવી છે, દરખાસ્ત કરવામાં આવી છે અને આ ટેન્ડર છે તેનો ઉપયોગ લોકોને કેવી રીતે મળશે? કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી।